પીપોદરા કામદાર બબાલ મામલો જે સવારથી કામદારોએ વિસ્તાર લીધો માથે કે જ્યાં પીપોદરા જીઆઈડીસીની વિસ્તાર માથે લેતા નાસભાગ થઈ કે જ્યાં બબાલના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભારે જહેમત બાદ મામલો થાળે પડ્યો, જ્યાં માંગરોળ પીપોદરા વિવેર્સ એસોસિએશનની જે બેઠક કે કંપની સંચાલકોની પીપોદરા ખાતે જે બેઠક મળી, તો સુરતમાં જ્યાં પીપોદરા કામદાર જે બબાલ જે છે એને લઈને જે મામલો જ્યાં સવારથી કામદારોએ જે વિસ્તાર જે છે એ માથે લીધો હતો કે જ્યાં પીપોદરા જીઆઈડીસીની જે વિસ્તાર માથે લેતા જ્યાં નાસભાગ થઈ હતી, તો આ અંગે બબાલના પગલે ઉચ્ચ અધિકારીઓની મીટિંગ થઈ કે જ્યાં ભારે જહેમત બાદ આ મામલાને ઠાળે પાડવામાં આવ્યો। સુરતના પીપોદરા કામદાર જે બબાલનો જે મામલો છે ત્યાં ઉચ્ચ અધિકારી પહોંચ્યા અને આખા મામલાને ભારે જહેમત બાદ થાળે પાડવામાં આવ્યો। ગઈકાલે કર્મચારીને મારવાના કિસ્સામાં કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ત્યારબાદ જે આ વિસ્તારની અંદર બે અલગ અલગ ઘટના બની હતી, તેમાં એક વ્યક્તિનું કુદરતી મોત થયું હતું અને બીજી એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે, પરંતુ આ એક નજીવી બાબતની અફવા ફેલાઈ અને તેને લઈને આખો મામલો જે વિચકાયો હતો। પીપોદરા જીઆઈડીસી કામદારોએ માથે લીધી હતી અને આખો પીપોદરા વિસ્તારની અંદર પથ્થરમારો થયો હતો, પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પોલીસે જે કંપની સંચાલકો છે તે બે લોકોની ધરપકડ પણ કરી છે। 25થી વધુ જે પથ્થરમારો કરી રહ્યા હતા એ કામદારોની પણ અટકાયત કરી છે અને હાલ સ્થિતિ છે તે કાબૂમાં છે, પરંતુ આપ જોઈ રહ્યા છો જે રીતે પીપોદરા ખાતે જે કંપની સંચાલકો છે પીપોદરા વિવર્સ એસોસિએશન દ્વારા જે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંડવી પ્રાંત અધિકારી, માંગરોળ મામલતદાર અને સુરત જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા હતા અને તેઓએ આ કંપની સંચાલકોને આશ્વાસન આપ્યું છે અને જે કંપની જે બંધ થઈ ગઈ હતી આ વિસ્તારની તે ફરી શરૂ કરવા માટે કહ્યું છે। પોલીસ બંદોબસ્ત પણ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને કંપની સંચાલકોને પણ પોલીસે ખાતરી આપી છે કે તેઓ પોતાના વિસ્તારમાં એ રીતનું આયોજન કરે જેથી કરી આ પથ્થરમારો જે આ ઘટના હતી બબાલની તે ના બને, પોતાની કંપનીમાં જ સીટ બદલી કરે અને કામદારો ફરી પાછા પોતાના કંપનીમાં કામ કરે એ માટેની અપીલ કરવામાં આવી છે। તેઓએ પણ ખાતરી આપી છે। આખો મામલો હાલ છે જે ઠારે પડી ગયો છે, પરંતુ આ ઘટનાને લઈને હાલ જે રીતનો માહોલ સર્જાયો હતો તેની અંદર હાલ તો એસપી સાહેબે અપીલ કરી છે અને શાંતિ જાળવવા માટે પરપ્રાંતીય જે કામદારો છે તેઓને પણ અપીલ કરી છે। કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ।